રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઉબડખાબડ રસ્તાથી લોકો હેરાન પરેશાન। ધોરાજીના અનેક રસ્તાઓ બિસ્માર હાલતમાં છે। ધોરાજીના બિસ્માર રસ્તાઓથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોએ રેલી કાઢી અને ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। વિવિધ પ્રકારના પોસ્ટર સાથે બાઇક રેલી કાઢી ડેપ્યુટી કલેક્ટર કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી આપ્યું આવેદનપત્ર। ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારને જોડતા અનેક રસ્તાઓ છે બિસ્માર હાલતમાં। જો કે એક અઠવાડિયામાં આ રસ્તાઓ રિપેર ન થાય તો સ્થાનિકોએ આપે ધોરાજી બંધની ચીમકી। ગૌતમભાઈ વકાસિયા, ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન મંત્રી। આજે ધોરાજી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના લોકો, આજુબાજુના ગામડાના ખેડૂત મિત્રો બધા અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવામાં આવેલું હતું। બાઇક રેલી દ્વારા બાવલા ચોકથી કલેક્ટર ઓફિસ સુધી રેલીના સ્વરૂપે આવેદન આપેલું છે। આવેદનમાં જણાવેલું છે કે ધોરાજીને લગતા જૂનાગઢ રોડ, ઉપલેટા રોડ, જામકંડોરણા રોડ, જમનાવર રોડ અત્યંત ખરાબ સ્થિતિમાં છે। બધાને ચાલવામાં બહુ જ મુશ્કેલી પડે છે। આ અંગેની રજૂઆત કલેક્ટર સાહેબને કરેલી છે। જો અમારા પ્રશ્નનો 15-20 દિવસની અંદર નિકાલ નહીં આવે તો અમે આગળ જલદ કાર્યક્રમો આપીશું, ધોરાજી બંધનું એલાન આપીશું તેવું પણ અમે આવેદનપત્ર દ્વારા કલેક્ટર સાહેબને જણાવેલું છે। આજરોજ અમે ધોરાજીને જોડતા તમામ રોડો ખરાબ હાલતના છે એને અનુસંધાને અમે ડેપ્યુટી કલેક્ટરને એક આવેદનપત્ર આપેલું છે। ધોરાજીને આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર જેવા કે તોરણિયા, મોટી પરબડી, ભોળા, જમનાવર, કંડોણા, ઉંદાડા તમામ રોડો ખૂબ જ બિસ્મત હાલતમાં છે। એને અનુસંધાને અમે આજે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપેલું છે। અમે રજૂઆત પણ એવી કરેલી છે કે જો 15-20 દિવસની અંદર કામ ચાલુ નહીં થાય તો અમે જલદ આંદોલનો કરશું। શક્ય હશે, જરૂર પડશે તો અમે ધોરાજી બંધ તથા આમરણ ઉપવાસ ઉપર બેસવાની પણ અમારી તૈયારી છે। કયા વિસ્તારના રોડ રસ્તા ખરાબ છે? ધોરાજીને જોડતા તમામ ગ્રામ્ય વિસ્તારને આવતા તમામ રોડો ખરાબ છે અને ધોરાજી શહેરના મોટાભાગના રસ્તા પણ ખરાબ જ હાલતમાં છે। બ્યુરો રિપોર્ટ, અર્શીભાઈ આહિર, ઉપલેટા।